કરીએ પરમેશ્વરનો આભાર માનીએ। જેઓને પાણીની જરૂર છે તેઓ પરમેશ્વરની સામે આજે સવારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરે, તેમજ જેઓ પ્રાર્થના કરે છે તેઓને પ્રભુ ઈસુ અદ્રશ્ય રીતે જોઈ શકે એવી તેઓની આંખો ખુલ્લી કરશે, માટે વિશ્વાસથી માંગતા રહો। અને જેઓએ આજ દિન સુધી કશું પ્રાપ્ત કર્યું નહીં હોય એવા વ્યક્તિ પણ વિશ્વાસથી પ્રાર્થના કરો। આજે સવારે તમને પ્રભુ ઈસુ આશીર્વાદ કરવા જઈ રહ્યો છે। જે કોઈ માગે છે તેને મળે છે, શોધે છે તેને જડે છે, ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવે છે, એવું પરમેશ્વરનું સુંદર વચન છે। તમારા હૃદયની અંદર રાખીને વિશ્વાસથી પ્રાર્થના કરીને માગશો તો પ્રભુ ઈસુ આજે સવારે તમારા મધ્યે એક રસ્તો ખુલ્લો કરશે અને પ્રભુ ઈસુના નામમાં સગળું તમે પ્રાપ્ત કરી શકશો। આવો પ્રાર્થના કરીએ। હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ કરીએ છે રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, તું મહાન દેવ છે, દયાળુ દેવ છે। તારી સ્તુતિ 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 કરું છું લોર્ડ પિતા, તું મહાન છે, મહાન કાર્ય કરે છે, માટે તારો ધન્યવાદ કરું છું। જે કોઈ આશા લઈને તારી સામે બેઠા છે દરેકને આશીર્વાદ 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 કર પ્રભુ। હાક માર, હું તને ઉત્તર આપીશ। તારું વચન છે, તારા વચન પ્રમાણે થવા દે લોર્ડ। હાલેલુયા, દરેકને તારા અભિષેકના સામર્થ્ય ભર, જેઓની જરૂર છે સગળી જરૂરિયાત આજે સવારે પ્રભુ યેસુના નામમાં તું પૂર્ણ કર લોર્ડ। હાલેલુયા, ધન્યવાદ કરીએ છે જેઓને જ્ઞાનની જરૂર છે એ પણ તું પૂર્ણ કર। આજ વેળાએ અડકી લે પવિત્ર આત્મા, શુદ્ધ બુદ્ધિ से भर, ज्ञान से भर, डापण से भर प्रभुजी। જે માગે છે તેને મળે છે, તારું વચન છે, તારા વચન પ્રમાણે થવા દે। સારા જરા મળે, સારું પાણી મળે એવી કૃપા થવા દે લોર્ડ। હાલેલુયા, જેઓને આજ દિન સુધી કશું મળ્યું નહીં હોય એઓને માટે પણ રસ્તા ખુલ્લા કર। જે જરિયા છે સગળી પ્રભુ યેસુના નામમાં તું પૂર્ણ કર। આશીર્વાદ 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 કર। સારો બોજ હું તારા પર નાખું છું, કેમ કે તું નિભાવનાર દેવ છે, દયાળુ દેવ છે પ્રભુ। ઓ તારો આભાર માનું છું લોર્ડ। હાલેલુયા, થેન્ક યુ જીસસ। સગડાને તારા હાથમાં સોંપું છું, તારી ઈચ્છા પ્રમાણે થવા દે લોર્ડ। હાલેલુયા। કરીએ પરમેશ્વરનો આભાર માનીએ। જેઓને પાણીની જરૂર છે તેઓ પરમેશ્વરની સામે આજે સવારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરે, તેમજ જેઓ પ્રાર્થના કરે છે તેઓને પ્રભુ ઈસુ અદ્રશ્ય રીતે